મહત્વના સમાચાર મિડલ ઈસ્ટ યુદ્ધની હવાઈ યાત્રા પર પણ અસર. એર ઇન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જમાં વધારો કર્યો હોવાના સમાચાર. સરચાર્જ વધારો ફેઝ 1 ફેઝ 2માં લાગુ થશે. ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકિટ ₹399નો વધારો કરાયો છે. એટીએફના વધતા ભાવને લઈને કંપનીએ આ નિર્ણય લીધો હોવાના સમાચાર છે. 12 માર્ચથી નવા બુકિંગ પર ચાર્જ લાગશે તો 18 માર્ચથી લાગુ થશે ફ્યુઅલ સરચાર્જ ફેઝ 2. સાર્ક દેશો માટે ₹399 ફ્યુઅલ સરચાર્જ રહેશે. તો આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા બ્રિંદા રાવલ અમારી સાથે જોડાયા છે. આ બ્રિંદા, જણાવશો જે રીતે નિર્ણય લેવામાં આવે છે તેમાં આગામી સમયમાં મુસાફરીને કેવી અસર પડશે અને ફ્લાઇટને કેવી અસર દેખાશે ફ્લાઇટના અવરજવર પર? ભદ્રેશ, વાત કરીએ તો જે રીતે મિડલ ઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ છે તે યથાવત છે, તેને લઈને જે મિડલ ઈસ્ટના જે પણ કનેક્ટિંગ ફ્લાઇટો છે, જે એર ઇન્ડિયાએ ફ્લાઇટના ભાવ જે છે તે વધાર્યા છે, ડોમેસ્ટિક ફ્લાઇટના ભાવ જે છે તે વધાર્યા છે. ₹399નો ચાર્જિસ જે છે તે વધારવામાં આવ્યો છે. ખાસ જો વાત કરીએ તો ફેઝ 1 અને ફેઝ 2 એમ બે પ્રકારે ચાર્જિસ વધારવામાં આવ્યા છે. 12 માર્ચથી ફેઝ 1ના ચાર્જિસ લાગુ પડશે અને 18 માર્ચથી ફેઝ 2ના, એમ બે ચાર્જ જે છે તે 12 અને 18 તારીખથી લાગુ પડશે. ફેઝ 1 અને ફેઝ 2ના જે ચાર્જિસ વધારા કરવામાં આવ્યા છે તેને લઈને એર ઇન્ડિયાએ નિર્ણય લીધો છે કે જે ફ્યુઅલ ચાર્જિસ છે તે વધાર્યા છે, જેને લઈને જે ટિકિટ ફેર છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળશે. એટલે કે ₹399 ડોમેસ્ટિકમાં વધારો કર્યો છે, જેને કારણે અત્યારે જો વાત કરવામાં આવે તો જે મિડલ ઈસ્ટમાં જે પરિસ્થિતિ છે તેને લઈને આ એક નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ જો વાત કરીએ તો જે ગલ્ફ કન્ટ્રી તરફ જતી જે ફ્લાઇટો છે, સાર્ક દેશો જે છે તેને આ અસર જોવા મળશે. એટલે ખાસ જો વાત કરીએ તો 12 અને 18થી આ લાગુ પડવાના છે. જી ભદ્રેશ. જી બ્રિંદા, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ.